ધોળકિયા સ્કૂલની ખૂબ મહેનત રહી છે. એના આજે ટીચર્સ ટીમની બહુ જ મહેનત છે. એના લીધે જ આ જે રિઝલ્ટ આવ્યું છે અને મહેનત પણ એવી જ હતી ત્યારનું આ રિઝલ્ટ છે. સાયન્સ અને મેથ્સમાં 100માંથી 100, ગુજરાતીમાં 97, સંસ્કૃતમાં 99 માર્ક આવ્યા છે. બધી જ રીતે એક્ઝામ હોય એના આગલા દિવસે જે ક્વેરી હોય એમાં બધા સમજાવવા આવે, કરેક્ટ, એક પણ ડાઉટ ના રહેવા દે. 8 થી 10 કલાકની તો જતી વાંચન. મેં કોમર્સ સ્ટ્રીમ લીધી છે અને કોમ્પિટિટિવ એક્ઝામમાં. શું નામ છે તમારું? સ્વરાબેન, જ્યારે આજે 10માનું પરિણામ આપની જલરતી સીધી ધોળકિયા સ્કૂલનો કેવો સાથ? કયા કયા વિષયમાં વધારે માર્ક? મારે મેથ્સ અને સાયન્સમાં 100માંથી 100 છે, સંસ્કૃતમાં 99 છે. ધોળકિયા સ્કૂલ દ્વારા આપના અભ્યાસ માટે કેવી મહેનત કરવામાં આવી? બહુ જ મહેનત કરી છે. બધા સર ટીચરોએ એમનો સપોર્ટથી જ અહીંયા સુધી છીએ. ખાસ તમે પણ વાંચન કરેલું હશે, કેટલા કલાક વાંચતા? અમારી સ્કૂલમાંથી જ એટલું બધું કરાવી દેતા હતા અને પછી ઘરે. મારું નામ ધુરાસ રામ છે. આજે મારે 99.99 પેર આવી. મેથ્સ સંસ્કૃતમાં 100માંથી 100 છે, બાકી 3 વિષયમાં 99 માર્ક. અત્યારે તો સાયન્સમાં સ્ટડી કરું છું. સ્કૂલમાં પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે. ટીચર્સ ને સ્કૂલ મેનેજમેન્ટ ને બધા પૂરેપૂરો સપોર્ટ કર્યો છે. રાત્રે પણ કોઈ કામ હોય તો ડગલે ને પગલે સાથે જતા. મારું નામ ગોયલ સામે જીતેન્દ્રભાઈ છે. આજે મારું 10માનું પરિણામ આવ્યું છે, જેમાં મેં 99 પ્રાપ્ત કર્યા છે. મારે 593 આવેલું છે અને આજે મને બહુ ખુશી છે, કારણ કે મારે ધોળકિયા સ્કૂલની મહેનત, મારા ધોળકિયા સ્કૂલના શિક્ષકો, મારી મહેનત અને મારા પરિવાર સપોર્ટનું પરિણામ આજે સફળ થયું છે. મારા માતા પિતા સંઘર્ષ ઘણો રહ્યો છે. માતા અને પિતા બંને અપંગ છે, તેમ છતાં મને આટલો ભણાવ્યો છે અને તેના કારણે હું આજે 99.99 લાઈન તમારા સામે ઉભો છું. હું જે પણ શ્રેય છે મારા માતા પિતા અને મારા ધોળકિયા સ્કૂલની મહેનતને આપું છું. ભવિષ્યમાં હું ધોળકિયા સ્કૂલમાંથી સાયન્સ કરી કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ માટે IIT બોમ્બેમાં